નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય એ ટાઈપનું કરંટ અફેર, સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આપણે આજે આપણા ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 16 નવેમ્બરના રોજ આ દિવસ આપણે દર વર્ષે મનાવીએ છીએ. જોઈ લઈએ. તો આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ એટલે કે 16 નવેમ્બર, જે સ્વતંત્રતા અને જવાબદારી પ્રેસની ભૂમિકાને ઉજવશે, એટલે કે આની ઉજવણી કરીએ છીએ. આ દિવસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી ને એના યાદમાં ઉજવવામાં આવે છે, અને એની સ્થાપના 1966માં થઈ હતી. ક્યારે? 16 નવેમ્બરના રોજ. અને તેનું કાર્ય અને તેની સ્થાપનાની કાઉન્સિલ એક સ્વતંત્રતા નૈતિક માટે આ દિવસ આપણે મનાવીએ છીએ. આની થીમ પર છે વધતી જતી ખોટી માહિતી અને પ્રેસની વિશ્વસનીયતા સુરક્ષા રાખવા વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ, જેની રચના 16 નવેમ્બરે થઈ હતી 1966ના, એટલે જ આપણે 16 નવેમ્બરે આ દિવસ ઉજવીએ છીએ. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. પ્રમુખ રંજન પ્રકાશ દેસાઈ છે અને રાષ્ટ્રપતિ જે.આર. માથુરકર છે. તો ખાસ આના હેડ એ છે, યાદ રાખવી આ એક બોડી વિશે પણ. ત્યારબાદ ઇસરોએ કયા રાજ્યમાં ગગનયાન મિશન માટે મુખ્ય જે પેરાશૂટ હતું એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? કારણ કે પાછું આવવું તો ખરી ને પૃથ્વી ઉપર, એના માટે ઉત્તર પ્રદેશનું જે રાંચી રેન્જ છે ને ત્યાં આ પરીક્ષણ થયું છે. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇસરો તાજેતરમાં જ ગગનયાન મિશન માટે મુખ્ય પેરાશૂટ પરીક્ષણ કર્યું છે, જે લાયક અને પ્રક્રિયાના ભાગરૂપે ક્રૂ મિશનને આ પૃથ્વી ઉપર ઉતારવાનું છે. આ પરીક્ષણ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બાબીમાં ફિલ્ડ જે ફાયરિંગ રેન્જ છે ને ત્યાં થયું છે. અને ઇન્ટિગ્રેટેડ મેઇન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ ચાલુ શ્રેણીમાં ભાગ લેશે. તો ખાસ આનું પરીક્ષણ થયું છે એટલા માટે યાદ રાખવું. હવે ગગનયાન મિશનની વાત કરી લઈએ. ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશી મિશન છે, જેને લોન્ચ આપણે 2027માં કરશું. હમણાં જ તારીખ આપી છે એટલે કે વર્ષ આપ્યું. 3 ગ્રુપના કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ અને આનંદ પ્રતાપ વિંગ કમાન્ડ એક મુખ્ય રહેવાના છે. શુભાંશુ શુક્લા આ બધી એમાં જવાના છે. આ પહેલ મોકલવા પહેલાં આપણે સ્ત્રી અર્ધ હ્યુમન રોબોટિક મોકલ્યું હતું, જેનું નામ વ્યોમમિત્ર હતું. અને હમણાં જ આંધ્રપ્રદેશ ખાતે ઇન્ટિગ્રેટેડ ડ્રોપ સ્ટેસ એટલે કે ક્રૂ કેપ્સ્યુલ હાથ ધર્યો હતો. ટૂંકમાં એનું કેપ્સ્યુલ હોય ને એ પાછું પૃથ્વી પર લાવવા માટે એનું પરીક્ષણ હાથ ધર્યું હતું. તો આ બધી સફળ થાય છે. હવે 2027માં આપણે ગગનયાનને ધૂમ કરી દેવું. ત્યારબાદ ભારતીય વિશ્વનો કેટલામો સૌથી મોટો પેટન્ટ ફાઇલ તરીકે ઉભરી આવ્યો છે? તો 6થો દેશ તરીકે ઉભરી આવ્યો છે. હવે પેટન્ટ એટલે હું? તો ખાસ મારી બુદ્ધિથી મેં કંઈક શોધ્યું હોય એના માટે મેં એક ટેગ લીધો, એને પેટન્ટ ટેગ કહેવામાં આવે છે. ખબર હોય તો લોગોમાં આવી રીતના હોય ને એવા બધી હોય ને, એ બધી આના જ એક વિશિષ્ટ છે. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી છે આપણા જીતેન્દ્રસિંહ, એને જાહેરાત કરી. ભારત વિશ્વનો સૌથી મોટો પેટન્ટ ફાઇલ તરીકે ઉભરી આવ્યો છે, જેમાં 160,000થી પણ વધુ પેટન્ટ ફાઇલો કરાવ્યું છે, જેમાંથી 55% વધુ સ્થાનિક ભારતીય ઇનોવેશન દ્વારા દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે નવી દિલ્હીમાં વાર્ષિક ટ્રેડ ફેર બોલતી આ ઘોષણા કરવામાં આવી છે. અને તેણે જ તાજેતરમાં વર્ષોમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતને 81મો ક્રમ આપ્યો. ક્રમેથી 38માં ક્રમે પોગાડી દીધું, કારણ કે કેટલું બધી થયું, જો 66,000 જેટલા થયા છે. તો આ એક ક્રમ યાદ રાખવો, કારણ કે બહુ મોટો ઠેકડો માર્યો છે. અને સૌથી અગ્રેસર દેશોની વાત કરીએ તો સૌથી વધારે પેટન્ટ ચાઇનામાં નાખ્યા, પછી અમેરિકામાં, પછી જાપાન. તો એવી રીતના યાદ રાખવું. ભારત 6થા ક્રમે છે. ગમે એમ પ્રશ્ન પૂછે આપણે કરીને આવવાનો છે, તો યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? તો આઈઆઈટી બોમ્બે દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ શું છે? તો કે હવે કોલસો બોલસો ને નહીં સોરાય. જોઈએ આગળ શું છે આખી પેટર્ન. તો તાજેતરમાં જ આઈઆઈટી બોમ્બેએ આ વિકસાવ્યું છે. માઇક્રોસ્કોપ ઓરેડા તાજેતરમાં જ નેટોસ્કેક રિઝ્યુમ પર ચુંબકીય ક્ષેત્રની છબી બનાવશે અને આ હીરામાં નાઇટ્રોજન વેક્સિંગ કેન્દ્રનો ઉપયોગ કરશે. ન્યૂઝ સાથે આવો કંઈ નહીં યાદ રાખતા.
એક સરળમાં વાત કરીએ, માઇક્રોસ્કોપ ફક્ત સપાટીની જ બાબત છે, પરંતુ આ ક્વોન્ટેમન ડાયમંડ માઇક્રોસ્કોપની કોઈ પણ વસ્તુઓની અંદર છુપાયેલા સ્તરો પર શોધી શકે. તો એક માઇક્રોસ્કોપ શોધ્યું છે, જેમાં તો કે હીરાની અંદર હું છે ને, આ કોઈ ઇમેજ ખોટી આવી ગઈ, ઇમેજ આગળ આપણે બદલાઈ નાખીશું. હીરાની અંદર હું છે ને એ બધી કહી દે, એ ટાઈપનું માઇક્રોસ્કોપ શોધ્યું છે. એક સરળ માઇક્રોસ્કોપ કરતાં આ બધી એની વિશેષતા હોય એ બધી એ કહી દીધું. તો ખાસ યાદ રાખવું આ એક મહત્વનું. ત્યારબાદ અંબાજી માર્બલને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. તો ગુજરાતના અગ્રણીય યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી આરસ પહાડ તેની ઉચ્ચ ગુણવત્તા અને સફેદ પથ્થર માટે એને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે. આ કેટલા વર્ષ માટે માન્ય રહેશે? તો ખાસ 10 વર્ષ માટે. તો યાદ રાખવું આ એક મહત્વનું. ત્યારબાદ કયા રાજ્યના સોનપુર અને પુરી દરિયા કિનારાને ફરી એકવાર વર્ષ 2025-26 માટે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો આ બંને ઓડિશાના છે. પુરી જોઈને તો આપણે ઓડિશા ટીક કરીને આવતા જ રહે, પણ સુનાપુર જોઈ અને ક્યાંક બીજે પણ હોય છે. તો ઓડિશાના સુનાપુર અને પુરી દરિયા કિનારાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું, જે ભારતના સૌથી સ્વસ્થ અને પર્યાવરણીય રીતે ટકાઉ દરિયા કિનારાના સ્થળોમાં તેમનું સ્થાન પુનઃસ્થાપિત કરે છે. સોનાપુર બીચ સતત 3જા વર્ષ માટે આ બ્લુ ફ્લેગ મળી રહ્યું છે, જ્યારે પુરીને તો કે ગોલ્ડન બીચમાં સતત 7મી વખત. તો યાદ રાખવું 7મી વખત. અને ગુજરાતનું પણ એક છે માંડવી અહમદપુર બીચ, એ પણ યાદ રાખવું. બ્લુ ફ્લેગ પ્રોગ્રામ 33 પર્યાવરણીય અને સલામતી માપદંડોના આધારે આ બહાર પાડવામાં આવે છે, એટલે ટૂંકમાં કોકને આપવામાં આવે છે. ભારત 2025-26માં 13 માન્ય જે દરિયા કિનારા હતા ને, એમાંથી આ આપણે ઓડિશાના 2 દરિયા કિનારાને મળ્યું છે. તો ખાસ એ પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. આવું બધી આપે કોણ? તો ડેનિશ સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે ને, એ આપે. એટલે કે ડેનિશની આ એક સંસ્થા છે, એના દ્વારા આ બધી પ્રમાણપત્ર મળે છે. તો યાદ રાખવું આ એક પ્રમાણપત્ર પણ. ત્યારબાદ કયા દેશે ડામસટ ઇનાઝુમા, એ કરોડિયાનું નામ છે, એ નામની નવી કરોડિયાની પ્રજાતિ શોધી કાઢી છે? તો આ એક પ્રજાતિ છે જ્યાંથી ભાગ પડે. આપણે શંકર બાપાને અને પાર્વતીને વગેરેને જોયા હશે ને, એક ટાઈપ શંકર ભગવાન હોય, એક ટાઈપ પાર્વતી માતા હોય, એ ટાઈપનું આ કંઈક છે. ક્યાંથી મળી આવ્યું? તો થાઈલેન્ડમાંથી મળી આવ્યું, જેની હમણાં એક ચક્રવાત આવ્યું હતું, એનું નામ મોથરા રાખ્યું હતું, જે વગેરે જોઈએ. તો થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ ડામાચન ઇનાઝુમ નામનું એક કરોડિયાની એક નવી પ્રજાતિ શોધી કાઢી, જે અડધું નર અને અડધું માદા છે. તો સુલાલોન્કુસુ યુનિવર્સિટીના સંશોધકોએ થાઈલેન્ડ નોરરોંગ નજીક જંગલમાંથી મળી આવ્યું હતું. આ કરોડિયાના શરીર સંપૂર્ણપણે વિભાજિત છે. ડાબી બાજુ માદા મોટા ફેસ અને નારંગી રંગ સાથે, અને જમણી બાજુ નર કદ વગેરે રાખોડી રંગ, અને આ સ્થિતિ ગાયનોડ્રોમિક્સ કહેવાય છે. જે કહેવાય એ યાદ રાખવું. થાઈલેન્ડની વાત કરીએ, કારણ કે ત્યાંથી આવું 20 પ્રકારનું મળી આવ્યું છે. કેપિટલ બેંકોક છે, ચલણ થાઈ બ્રાહત છે, અને પીએમ અનુતિન સનરવીરાકુલ છે. તો યાદ રાખવું આ પણ. ત્યારબાદ તાજેતરમાં જ વિજયનગર યુગના 103 પંથ ચિહ્નિત સોનાના સિક્કાઓને કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? તો હમણાં જ તમિલનાડુમાં ખોદકામ થયું અને ત્યાંથી મળી આવ્યા એક મંદિરમાંથી, જે મંદિર કૃષ્ણદેવરાયના સમયમાં બનેલું હતું. તો તમિલનાડુના તિરુવલ્લમલાઈ જિલ્લાના જાઉધુ હિલ્સ, જે જમુના રાયપુર ગામ નજીક આવેલું છે, જ્યાં કોવિલુર ગામ પછી 16 યુગનું શિવ મંદિર વિજયનગર યુગના 103 પંથ ચિહ્નિત સિક્કાઓ મળી આવ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે, અને આ સોનાની કિંમત ઘણી ખરી છે. હિન્દુ ધાર્મિક ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ દ્વારા આ શોધખોળ કરવામાં આવી હતી, જે 2.5 કરોડ પુનઃસ્થાપિત કાર્ય દરમિયાન આ સિક્કાઓ મળી આવ્યા, અને એનો ભાવ થોડોક આ ટાઈપનો થયો છે. મહેસૂલી અને પોલીસ અધિકારીઓએ આ શોધ સુરક્ષિત કરી, કારણ કે કંઈ ભ્રષ્ટાચાર ન થાય એના માટે. આ શોધ વિજયનગર સામ્રાજ્યના જે કૃષ્ણદેવરાયનું શાસન હતું, કઈ નદી કિનારે, તુંગા અને ભદ્રા નદી કિનારે વિજયનગર બહુ જહાલી હતી, તેનાલી રામમાનને બધી આઈના જ હતા, કારણ કે અષ્ટપ્રધાન હતા. આના જીપીએસએ પૂછી નાખ્યું. પુનઃસ્થાપિત પહેલ પ્રતિબિંબ કરે છે. તો ખાસ યાદ રાખવા 103 સિક્કા મળી આવ્યા. ત્યારબાદ જો દ્રષ્ટિ નામની એઆઈ આધારિત લોગિંગ મોનિટરિંગ સિસ્ટમ કોણાના સહયોગથી નોર્થ ઇસ્ટ ફ્રન્ટ રેલવે વિકસાવી છે? તો આ આઈઆઈટી ગુવાહાટીના સહયોગથી વિકસાવી છે રેલવેએ આપણી. જે અશ્વિની મંત્રી છે, એના મંત્રી અહીંયા જાહેરાત કરી. ભારતીય રેલવેએ દ્રષ્ટિ નામની એઆઈ સંચાલિત લોકિંગ મોનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે, અને આ ખાસ કરીને માલગાડીની સુરક્ષા. ટૂંકમાં જો
રેલવેના જે ડબ્બાઓ હોય એ માલગાડી તરીકે ઓળખીએ છીએ, આપણને ખબર છે. હવે એમાં કંઈક છેડછાડ થાય, ચોરીબોરી થાય, પાછા હતા એવા ફેક કરી દેવામાં આવે, સ્કેમ ને બધી તમે જોતા રહેશો, એ ટાઈપનું થાય. એના માટે એને રોકવા માટે આ નોર્થ ફ્રન્ટિયર રેલવે અને IIT ગુવાહાટીએ આ બનાવ્યું. દ્રષ્ટિ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત લેયર સર્વેલન્સ અને લોકિંગ મોનિટરિંગ સિસ્ટમ હશે, જે પરિવહન દરમિયાન માલવાહકોને વેગ, દરવાજો, લોકિંગ સ્થિતિ ટેક કરી શકશે કે કંઈ થતું તો નથી ને ભાઈ આમાં. તો ખાસ એ પણ યાદ રાખવું, આ સિસ્ટમ એ કાર્ય કરશે. ત્યારબાદ પવન કલ્યાણે સંતૂરમાં માનવ હાથી સંઘર્ષનો સામનો કરવા માટે કુમુક્કી કેમ્પ અને એક પ્રોજેક્ટ હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને એક ફિલ્મ સ્ટાર પાસે તમે સર્ચ કરીને જોઈ શકો. અહીં પૂરી ઇમેજ ન થઈ નકર આ ભાઈ અહીંયા જ ઉભા. તો મદન કોંડલિયા વન્યજીવ અભયારણ્યને અડીને આવેલા જે મુસાલી ડુગામ ગામ ખાતે હાજરી આપી હતી. અને આ બધી પ્રોજેક્ટ હનુમાન ખાસ યાદ રાખવો છે. તો કે વર્લ્ડ વાઇડની દેખરેખ, સહયોગ અને સંભાળ માટે ઉપચાર અને સર્વધાન પોસ્ટરનું અનાવરણ કર્યું. આ શું કરશે? તો કે જે આ ડાયા હાથી હોય ને, એ જંગલમાં રખડતા ભટકતા જે વાયડા હાથી હોય ને, એને શાંત પાડવામાં મદદ કરશે. કંઈક એક ટાઈપનો જ પ્રોજેક્ટ છે જે પવન કલ્યાણે શરૂ કર્યો. તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, PDF, સ્ટડી મટીરિયલ વગેરે 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 માટે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.